MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH. અન્ય સમાચાર પર નજર કરીએ તો મ્યાનમાર ખાતે ફસાયેલા ગુજરાતના યુવકોની વહારે આવ્યા છે સાવલીના ધારાસભ્ય MLA કેતન ઇનામદારે કેન્દ્ર સરકાર પાસે કરી મદદની માંગ. કેતન ઇનામદારે PM મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને વિદેશ પ્રધાન S જયશંકરની રજૂઆત કરી. કેતન ઇનામદારે પત્ર લખી મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને વહેલી તકે પરત લાવવાની માંગ કરી. ડેટા એન્ટ્રી અને નોકરીના બહાને 100 જેટલા ભારતીયો સાથે મ્યાનમારમાં છેતરપિંડી થઈ છે. છેલ્લા 20 દિવસથી ભારતીયો સેફ હાઉસમાં લઈ રહ્યા છે આશરો. પણ તાત્કાલિક ધોરણે 20 દિવસથી આ લોકો જ્યારે ત્યાં વિલંબનામાં છે અને એક NGOના સથવારે ત્યાં આગળ અત્યારે આશરો રહી રહ્યા, અત્યારે તાત્કાલિક વિદેશ પરત આવે, એમના ઘર પાછા ફરે એવું કાયદેસર જે પણ કરવાનું થાય એ તાત્કાલિક યુદ્ધના ધોરણે કરે એવી મારી લાગણી અને માગણી મેં વિદેશ મંત્રીશ્રીને, માન્ય પ્રધાનમંત્રીશ્રીને, માન્ય ગૃહમંત્રીશ્રીને અને અમારા સાંસદ હેમાંગ જોશીને કરી છે. મને વિશ્વાસ છે કે સરકાર આવા વિષયોમાં કાયમ માટે ગંભીરતાથી જ લે છે અને તાત્કાલિક ધોરણે કોઈપણ યુવક કોઈપણ વિદેશમાં આવી રીતે કોઈપણ એનો ભોગ બન્યો હોય કે કોઈપણ મુસીબતમાં હોય તો તાત્કાલિક કેન્દ્ર સરકાર આપણી એના ખૂબ ધ્યાન આપે છે. મહત્વનું છે કે મ્યાનમારમાં ડેટા એન્ટ્રીની લાલચે ગયા બાદ ભારતીયોને અન્ય કામમાં જોડી દેવાનો આરોપ છે. તેમની પાસે રોજના 14 થી 18 કલાક સુધી કામ કરાવાતું હોવાનો દાવો છે. પહેલા તો આ ભારતીયોને છેતરાયાનો અફસોસ ન થયો, પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ પ્રકારની છેતરપિંડીના વિડીયો વાયરલ કર્યા બાદ ભારતીયોને ખ્યાલ આવ્યો કે નોકરીની લાલચમાં તેઓ વિદેશની ધરતી પર ફસાઈ ગયા છે. મ્યાનમારમાં ફસાયેલા સાવલીના ગુંજન શાહ નામના યુવકે ઓડિયો ક્લિપમાં ત્યાં ફસાયેલા લોકોની વ્યથા રજૂ કરી છે. કઈ રીતે તેમને ત્યાં યાતના આપવામાં આવે છે અને તેઓ કઈ પરિસ્થિતિમાં ત્યાં દિવસો ગુજારી રહ્યા છે. વસ્તુ છે કે અમે એ કંપની છોડી દીધી છે જે ચાઇનીઝોની અંડર હતી, જેમાં ઇલેક્ટ્રિક શોકથી માંડીને બધી જ વસ્તુ કરતા હતા. એ લોકો ટોર્ચરિંગ હતું અને બધી રીતે ત્યાં લોકોને રાખતા હતા. તો જે લોકોને નહોતું ગમતું, કામ નહોતું કરવું, એ લોકો નીકળી ગયા. અમુક લોકો હજુ બી આજે બી બોસની જોડે ગયા છે કામ કરવા માટે, જે સ્કેમિંગમાં કામ કરી રહ્યા છે. અહીંયા એ પબ્લિક છે કે જે લોકોને એમના ઘરે પાછું જવું છે, જેમને આ કામ વિશે ખબર બી નથી ને અહીંયા ફસાવડાયેલા છે. અહીંયા અમે જે NGOની અંદર છે, માયાવાડીની અંદર ટોટલ આવા 7 NGO છે, જેમાંથી એક NGOમાં અમે છીએ. અમે ટોટલ 117 ઇન્ડિયન્સ અત્યારે આ NGOમાં છે અને બીજા NGOની અંદર કદાચ 100 જેવી પબ્લિક છે. તો ઓલરેડી ગવર્મેન્ટને બધી જ ખબર છે કે આવી રીતેનું બહુ અહીંયા ખોટું થઈ રહ્યું હતું. તો બસ અમે એ જ વિચારીએ છીએ કે અહીંયા ઓલરેડી ઇમિગ્રેશન ડન થઈ ગયું, તો હજુ સુધીને ઇન્ડિયન ગવર્મેન્ટને અમારી ડિટેલ નથી મળી હજુ સુધીને કે અમને અહીંયાથી ક્યારે કાઢશે. તો એના માટે અમે અહીંયા વેઇટિંગ કરી રહ્યા છીએ ઓલરેડી. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH